ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સોયાવડીનો પુલાવ. તો એના સારું આપણે આ સોયાવડી 1 કપ એને આપણે પલાળી દીધી હતી અડધો કલાક પોણો કલાક પહેલાં. તો એકદમ સરસ પલળી ગઈ છે. અને ભાત આપણે 2 કપ લીધા બનાવેલા. અને ડુંગળી તો 2 મોટી ડુંગળી આપણે આ રીતે કાપીને લીધીશ ને 2 ટમેટાં અને અડધું કેપ્સિકમ આપણે લીધું લીલું. થોડાક લીલા ધાણા જોહે ને થોડાક આપણે કાજુના ટુકડા લીધા છે. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. અને આપણે થોડુંક લાલ મરચાં વાટેલા લીધા છે. 1 લીંબુ લીધું છે આપણે. અને મરચાં લીલા તો તીખાસ પ્રમાણે તમે મરચાં નાખી શકો એમ. અને થોડાક આખા મસાલા તો તજ લવિંગ ને બાદિયા એ રીતે થોડું થોડું લીધું છે આપણે. ને મરી બસ તેલ જોહે આપણે. તો તેલ આપણે ગરમ મૂકી દીધું છે આમાં. તો આમાં આપણે નાખીશું આખા મસાલા અને એમાં આપણે નાખીશું પછી કાજુ. તો કાજુ એમાં શેકાઈ જાય એમ. થોડાક લાલ થવા દેવાના કાજુને. અને એમાં આપણે નાખીશું પછી ડુંગળી. આપણી ચેનલના 80% વ્યૂઅર્સ એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એમ. વિડીયો જોઈ છે પણ સબસ્ક્રાઈબ નથી કરેલું. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. સોરી. તો આમાં આપણે હવે ડુંગળી નાખીશું. ડુંગળીને આપણે થોડીક વાર પાકવા દઈશું આમાં તેલમાં. ધીમો ગેસ કરીને પકાવી લેવું એને. મરચાં આપણે આમાં નાખી દઈશું. તો આ આપણે પાકે ત્યાં સુધીમાં આપણે આ જે સોયાવડી પલાળી હતી એને આપણે મિક્સરમાં પીસી લેવું. તો આ મિક્સરની જાર લઈ અને આને આપણે એકદમ પાણી નિતારી દેવાનું. હાથમાં જેટલી આવે એટલી લઈ અને આ રીતે એકદમ દબાવીને બધું પાણી કાઢી નાખવાનું. એમ કે ને જેટલો કફ હોય એટલો કાઢી એકદમ વજન દઈને બધું પાણી કાઢી નાખવાનું એમ. તો એને આપણે આ રીતે મિક્સર જારમાં લઈ લેવું. તો બધી આપણે એમાં લઈ લેવું પાણી નિતારીને. આ તરત જ પલળી જઈશે. અડધો કલાક પલાળીએ ને એટલે એકદમ સરસ થઈ જઈશ. તો બધી આપણે આમાં લઈ લેવું. તો બધી આપણે આમાં પાણી નિતારીને લઈ લીધી વળીને સોયાવડી. તો આને પીસી લેવું. અને આ ડુંગળીમાં આપણે હવે આ કેપ્સિકમ નાખી દેવું. અને ટમેટાં નાખી દેવું. આ બધું આપણે હવે પકાવી લેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું અને પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે. આ રીતનું થઈ જવું જોઈએ. હવે આપણે આમાં પહેલાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. તો મીઠું થોડુંક વધારે જોઈએ કેમ કે સોયાવડી આવશે એમાંય મીઠું નથી એટલે થોડાક લીલા ધાણા અને આપણા લાલ મરચાં. આ બધું આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં પીસેલી આ ભૂરજી નાખી દેવું. બહુ આ હેલ્થ માટે સોયાવડી બહુ સારી હોય. પ્રોટીન બહુ હોય એમાં. બધી આમાં રાખતા આને આપણે મિક્સ કરી લેવું. ધીમો ગેસ રાખીને થોડીક વાર આને પકાવી લેવું આપણે સોયાવડીને. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
આને આપણે થોડીક વાર આ રીતે પકાવી લેવાનું. કે તળિયા ઉપર એવું લાગે કે ચોંટવા માંડે છે એટલે એનો પાણીનો ભાગ બધો ભરી ગયો હોય એટલે ટેસ્ટ સારો આવે આનો. આ રીતનું થઈ જવું જોઈએ એમ. તો હવે આપણે આમાં નાખી દઈશું લીંબુ. તો ખટાશમાં તમે તમારી હિસાબે કંઈ પણ નાખી શકો એમ. લીંબુ આપણે નાખ્યું છે, તમે થોડુંક દહીં નાખવું હોય તોય નાખી શકો. તો હવે આપણે આમાં નાખી દઈશું ભાત, બનાવેલો ભાત. તો ભાત અગાઉ જ બનાવીને રાખી દેવાના એટલે છૂટા થાય સરસ. અને આપણે મિક્સ કરી લઉં આ રીતે બરાબર. આ રીતે તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું. આ રીતે હળવા હાથે મિક્સ કરી લેવાનું. અને સર્વ કરીશું. છોકરાઓ ખાય તો આ બહુ સારું સોયાવડીવાળું. અમે તો પહેલેથી જ ભાત બનાવીએ એટલે એમાં સોયાવડી તો નાખીએ જ એમ થોડીક. તો તૈયાર છે આપણો સોયા ભુરજી પુલાવ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ સોયા ભુરજીનો પુલાવ.